કોણ છો તમે? અને મારા ઘરમાં મારી ખાનગી મિલકતમાં પરવાનગી વગર ઘૂસવાની હિંમત તમારી કેવી રીતે થઈ? તમે મારા ઘરનું તાળું તોડવાની હિંમત કેવી રીતે કરી? સાહેબ, પોલીસને ન બોલાવશો. મારા બાળકો ડરી જશે. બસ 7 દિવસ, ફક્ત 7 દિવસનો આશરો આપી દો, પછી અમે ચાલ્યા જઈશું. ઠીક છે, ફક્ત 7 દિવસ, 1 અઠવાડિયું. આ વાર્તા એક એવા બિઝનેસ ટાઇકૂન આર્યન દેસાઈની છે જે પોતાની પત્ની પીનલના મૃત્યુ પછી દુનિયાથી દૂર પોતાના જૂના ફાર્મ હાઉસ શાંતિ વિલા પર શાંતિ શોધવા આવે છે. પરંતુ ત્યાં તેને એક એવી બેઘર સ્ત્રી રિયા મળે છે જે પોતાના 2 માસૂમ બાળકો શિવ અને રૂહી સાથે ચોરી છુપીથી રહી હતી. ગુસ્સામાં શરૂ થયેલી આ મુલાકાત કેવી રીતે એક દિલ સ્પર્શી લેનારા સંબંધમાં બદલાઈ ગઈ તે જાણીને તમારી આંખો ભીની થઈ જશે. મિત્રો, માનવતા અને લાગણીથી ભરેલી આ સાચી વાર્તાને અંત સુધી જરૂર જોજો. સાંજ ઢળવાની તૈયારીમાં હતી જ્યારે આર્યન દેસાઈની સફેદ રેન્જ રોવર શાંતિ વિલાના કાચા રસ્તા પર ધૂળ ઉડાડતી ઊભી રહી. જંગલના સન્નાટામાં ગાડીના એન્જિનનો અવાજ કોઈ તોફાન જેવો લાગી રહ્યો હતો. આર્યને ગાડીનો કાચ નીચે કર્યો અને એક ઊંડો શ્વાસ લીધો. હવામાં એ જ ઠંડક હતી જે 3 વર્ષ પહેલાં હતી જ્યારે તે પોતાની પત્ની પીનલ સાથે અહીં આવતો હતો. આ વિલા ફક્ત ફાર્મ નહોતું, પીનલનું સપનું હતું. શહેરની ભીડથી દૂર તે અહીં વસવા માંગતી હતી, પરંતુ કેન્સરની બીમારીએ પીનલને આર્યન પાસેથી છીનવી લીધી અને આ વિલા આર્યન માટે એક દુસ્વપ્ન બનીને રહી ગયો. આજે 3 વર્ષ પછી તે અહીં આવ્યો હતો કારણ કે શહેરના ઘોંઘાટ તેને અંદરથી ખાઈ રહ્યો હતો. ગાડીમાંથી ઉતરતા જ આર્યનની નજર વિલાના મેઇન ગેટ પર પડી અને તે હેરાન થઈ ગયો. આ કેવી રીતે હોઈ શકે? તેણે પોતાની જાતને સવાલ કર્યો. જે ગેટના મિજાગરા કાટ લાગવાથી જામ હોવા જોઈતા હતા, તે ગેટ તાજા સફેદ રંગમાં ચમકી રહ્યો હતો. એ જ સફેદ રંગ જે પીનલને સૌથી વધુ પસંદ હતો. આર્યનની આંખો પહોળી થઈ ગઈ. બગીચામાં સૂકા પાંદડાઓનો ઢગલો નહીં, પણ ગુલાબની નવી ક્યારીઓ હતી જે હવામાં મહેકી રહી હતી. વરંડાનો ફ્લોર જે ધૂળથી ભરેલો હોવો જોઈતો હતો, તે પાણીથી ધોયેલો સાફ ચમકી રહ્યો હતો. આર્યનના દિલમાં ગુસ્સાની એક લહેર દોડી ગઈ. શું કેરટેકરે કોઈને ભાડે રાખી લીધા છે અથવા કોઈએ તેની પ્રોપર્ટી પર કબજો કરી લીધો છે? આર્યને ગુસ્સામાં ગેટને ધક્કો માર્યો અને ઝડપથી અંદર ઘૂસ્યો. જેવો તે દરવાજા પર પહોંચ્યો, અંદરથી આવતા અવાજે તેને ત્યાં જ રોકી દીધો. માં, જુઓ, મેં ચકલીનું પીંછું શોધ્યું. એક નાનકડો અવાજ આવ્યો. આર્યને દરવાજો ધકેલીને ખોલ્યો. સામેનું દ્રશ્ય જોઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેના આલિશાન હોલમાં જ્યાં સન્નાટો હોવો જોઈતો હતો, ત્યાં જિંદગી વસી રહી હતી. ફ્લોર પર બિછાવેલી એક ફાટેલી ચટાઈ પર એક 6 વર્ષનો છોકરો શિવ બેઠો હતો અને હાથમાં પીંછું લઈને ખુશ થઈ રહ્યો હતો. એક 4 વર્ષની બાળકી રૂહી સોફા પાસે ઊભી રહીને પોતાની માતાને જોઈ રહી હતી અને તે માતા રિયા, જેણે એક જૂની સુતરાઉ સાડી પહેરી હતી, રસોડામાંથી હાથમાં પાણીનો જગ લઈને નીકળી રહી હતી. જેવી રિયાની નજર દરવાજા પર ઊભેલા આર્યન પર પડી, તેના હાથમાંથી જગ છૂટી ગયો. છનન અવાજ સાથે પાણી ફ્લોર પર ફેલાઈ ગયું. રિયાનો ચહેરો દળથી સફેદ પડી ગયો. તેણે તરત જ પોતાના બંને બાળકોને પોતાના બાહુપાશમાં ભરી લીધા અને પાછળ હટવા લાગી. કોણ છો તમે? આર્યનના અવાજમાં કડકતા હતી. અને મારા ઘરમાં મારી ખાનગી મિલકતમાં પરવાનગી વગર ઘૂસવાની હિંમત તમારી કેવી રીતે થઈ? રિયા ખરાબ રીતે ધ્રુજી રહી હતી. તે તરત જ ઘૂંટણીએ બેસી ગઈ અને હાથ જોડી દીધા. માફ કરી દો સાહેબ, મને લાગ્યું આ ઘર ખાલી છે, ઉજ્જડ છે. તો શું ખાલી ઘર જોઈને તેના પર કબજો કરી લેશો? આર્યન બૂમ પાડી ઉઠ્યો. તેનો ગુસ્સો પીનલની યાદો સાથે જોડાયેલો હતો. કોઈ અજાણ્યો વ્યક્તિ તેના મંદિર જેવા ઘરમાં કેવી રીતે રહી શકે? આ ગુનો છે. હું હમણાં જ પોલીસને કોલ કરું છું. તમારા જેવા લોકોને જેલમાં હોવું જોઈએ. પોલીસનું નામ સાંભળતા જ નાનકડી રૂહી રડવા લાગી અને શિવે ડરના માર્યા પોતાની માતાને જોરથી પકડી લીધી. રિયાની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તે આગળ ખસી અને આર્યનના પગ પાસે આવી ગઈ. નહીં સાહેબ, પ્લીઝ, પોલીસ નહીં. મારા પતિ હવે નથી રહ્યા. મકાન માલિકે અમને રાત્રે રસ્તા પર ફેંકી દીધા. બહાર વરસાદ પડી રહ્યો હતો. મારા બાળકો ઠંડીમાં મરી જાત સાહેબ. મેં તાળા નથી તોડ્યા. પાછળની બારી ખુલ્લી હતી. આર્યને પોતાનો ફોન કાઢ્યો. તેનું દિલ પથ્થર બની ચૂક્યું હતું. તેને બસ પોતાની શાંતિ જોઈતી હતી. મને વાર્તાઓ ન સંભળાવો, નીકળો અહીંયાથી અત્યારે જ. ત્યારે પોતાની માતાની પાછળ છુપાયેલા નાના શિવે ખૂબ હિંમત ભેગી કરી અને બોલ્યો, અંકલ, માએ તમારા ઘરને સાફ કર્યું છે. માં કહે છે જ્યાં ભગવાન રહે છે ત્યાં સફાઈ હોવી જોઈએ. અમે ચોર નથી. શિવના માસૂમ અવાજે આર્યનના હાથ રોકી દીધા. તેણે હોલમાં ચારે બાજુ જોયું. સાચે જ ઘરમાં એ ગંદકી નથી જે બંધ ઘરોમાં હોય છે. દરેક વસ્તુ પોતાની જગ્યાએ હતી. ટેબલ પર ધૂળનો એક કણ પણ નહોતો. અને સૌથી મોટી વાત, પીનલની તસવીર જે દિવાલ પર લાગેલી હતી, તેના પર તાજા સફેદ ફૂલોનો હાર ચઢાવેલો હતો. આર્યનની નજર તે હાર પર અટકી ગઈ. આ હાર કોણે ચઢાવ્યો? તેણે ધીમા અવાજે પૂછ્યું. રિયાએ ડસકા ખાતા કહ્યું, મેં સાહેબ. તસવીરમાં પીનલ મેડમની આંખો ખૂબ સુંદર લાગી રહી હતી, બિલકુલ દેવી જેવી. મેં વિચાર્યું ઘર તેમનું છે તો તેમની પૂજા થવી જોઈએ. આર્યનનો ગુસ્સો એક પળમાં પીગળીને પાણી થઈ ગયો. જે સ્ત્રીને તે ચોર સમજી રહ્યો હતો,
તેણે તેની પત્નીને દેવીનો દરજ્જો આપ્યો હતો. તેણે ફોન પાછો ખિસ્સામાં મૂક્યો અને એક ઊંડો શ્વાસ છોડ્યો. તમારી પાસે રહેવાની કોઈ જગ્યા નથી? રિયાએ નામાં માથું હલાવ્યું. નહીં સાહેબ, બસ થોડા દિવસ, જ્યાં સુધી મને કોઈ કામ ન મળી જાય. આર્યને ઘડિયાળ જોઈ, પછી બહારના અંધકારને. તે એટલો પણ નિર્દયી નહોતો કે રાત્રે એક વિધવા અને 2 બાળકોને જંગલમાં ધક્કો મારી દે. ઠીક છે, આર્યને સખ્તાઈથી કહ્યું. ફક્ત 7 દિવસ, 1 અઠવાડિયું. રિયાની આંખોમાં આશાની ચમક આવી ગઈ. આભાર સાહેબ. હા, પણ શરતો છે, આર્યને આંગળી બતાવતા કહ્યું. તમે લોકો મને દેખાવા ન જોઈએ. તમે અને બાળકો પાછળના સ્ટાફ ક્વાર્ટરમાં રહેશો. આ મેઇન હાઉસમાં આવવાની મનાઈ છે, અને સૌથી જરૂરી વાત, મને ઘોંઘાટ બિલકુલ પસંદ નથી. જો બાળકોના રડવાનો અવાજ પણ આવ્યો તો તે જ વખતે કાઢી મૂકીશ, સમજી? જી સાહેબ, જી બિલકુલ. રિયાએ જલ્દીથી આંસુ લૂછ્યા. અમે તમને અહેસાસ પણ નહીં થવા દઈએ કે અમે અહીં છીએ. ભગવાન તમારું ભલું કરે. રિયાએ જલ્દી પોતાનો થોડો સામાન ઉઠાવ્યો, બાળકોનો હાથ પકડ્યો અને પાછળના દરવાજા તરફ ભાગી, જાણે તેને ડર હોય કે ક્યાંક સાહેબ પોતાનો ઈરાદો ન બદલી નાખે. તેમના ગયા પછી હોલમાં સન્નાટો છવાઈ ગયો. આર્યન ત્યાં ઊભો રહી પિનલની તસવીરને જોતો રહ્યો, જેના પર તાજા ફૂલોનો હાર હતો. તેણે અનુભવ્યું કે આજે 3 વર્ષ પછી પહેલીવાર શાંતિ વિલામાં તે એકલતા જેવું નહોતું લાગી રહ્યું. પરંતુ આર્યનને ખબર નહોતી કે આ શાંતિ બસ થોડી પળોની મહેમાન છે. બીજી સવારે આર્યન જ્યારે જાગ્યો ત્યારે તેને બહારથી ઘોંઘાટ સંભળાયો. કોઈ ગેટ પર જોરથી બૂમો પાડી રહ્યું હતું. ઓ રિયા, બહાર નીકળ, ક્યાં છુપાઈને બેઠી છે? આર્યને બારીમાંથી નીચે જોયું. ગેટ પર પ્રતાપસિંહ ઊભો હતો, ગામનો સરપંચ અને 1 નંબરનો ગુંડો. તેની સાથે 2-3 માણસો બીજા હતા. પ્રતાપે ગેટ પર લાત મારી. જો તું બહાર નહીં આવે તો હું અંદર આવી જઈશ. આર્યનની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ અને તે ઝડપથી નીચે તરફ ભાગ્યો. શું આ મુસીબત તેનો પીછો નહીં છોડે? સાહેબ, આ સ્ત્રી ડાકણ છે. તેણે પોતાના પતિને ખાઈ લીધો અને હવે તમારા ઘર પર નજર બગાડીને બેઠી છે. તેને બહાર ફેંકો, નહીંતર આખું ગામ તમારી વિરુદ્ધ થઈ જશે. આર્યનના કાનમાં જ્યારે આ કડવા શબ્દો પડ્યા ત્યારે તેના કદમ વધુ તેજ થઈ ગયા. તે મુખ્ય દરવાજાથી બહાર નીકળ્યો અને સીધો ગેટ તરફ વધ્યો. ત્યાંનું દૃશ્ય કોઈ પણ માણસનું લોહી ઉકાળવા માટે પૂરતું હતું. સ્ટાફ ક્વાર્ટરની બહાર રિયા પોતાના બંને બાળકો શિવ અને રૂહીને પોતાની છાતીએ વળગાડીને ધ્રુજી રહી હતી. ગેટની બહાર ઊભેલો પ્રતાપસિંહ પોતાની મૂછો પર તાવ દેતા દાડો બોલી રહ્યો હતો. તેની સાથે આવેલા 2 માણસો પણ બીભત્સ હસી રહ્યા હતા. કેમ, હવે નથી બોલતી? પ્રતાપે ગેટના સળિયા વચ્ચેથી હાથ નાખીને રિયા તરફ ઇશારો કર્યો. મેં કહ્યું હતું ને તને, આ ગામમાં કોઈ છત નહીં મળે. તારા પતિનું દેવું કોણ ચૂકવશે? રિયા રડતા કરગરી. સરપંચજી, હું હાથ જોડું છું. હું મહેનત મજૂરી કરીને પાઈ ચૂકવી દઈશ, પણ અત્યારે મારા બાળકોને બક્ષી દો. મજૂરી? પ્રતાપ હસ્યો. તારી મજૂરી તો અમે નક્કી કરીશું. ખામોશ. એક ગર્જના ભારે આવાજે પ્રતાપની હસીને ગળામાં જ રોકી દીધી. પ્રતાપ અને તેના સાથીઓ ચોંકીને પલટાયા. સામે આર્યન દેસાઈ ઊભો હતો. તેની આંખોમાં ઊંઘનો કેફ નહીં પણ અંગારા દબાઈ રહ્યા હતા. તેનો કદ અને તેનો રૂઆબ એવો હતો કે પ્રતાપ અજાણતામાં જ એક ડગલું પાછળ હટી ગયો. સાહેબ, રામ રામ. હું આ ગામનો સરપંચ પ્રતાપસિંહ. હું તો બસ તમારી ભલાઈ કરવા આવ્યો હતો. આ સ્ત્રી મારા ઘરની અંદર છે અને તમે મારા ગેટની બહાર છો. તમને આટલા જોરથી બૂમો પાડવાની પરવાનગી કોણે આપી? પ્રતાપનો ચહેરો લાલ થઈ ગયો. ગામમાં તેના અવાજ આગળ કોઈ બોલતું નહોતું. સાહેબ, તમે શહેરના છો, જાણતા નથી. આ વિધવા મનહૂસ છે. તેનું ચરિત્ર ઠીક નથી. આ તમારા ઘરને અપવિત્ર કરી દેશે. તેને અત્યારે જ મારા હવાલે કરી દો. હું તેને એક શબ્દ પણ વધુ નહીં. આર્યન આગળ વધ્યો અને ગેટની બિલકુલ નજીક જઈને ઊભો રહ્યો. લોખંડના સળિયાની પેલે પાર તેણે પ્રતાપની આંખોમાં આંખ પરોવી દીધી. રિયા હવે મારી કર્મચારી છે અને આર્યન દેસાઈના કર્મચારીઓ સાથે વાત કરવાનો હક ફક્ત આર્યન દેસાઈને છે. રિયાએ હેરાન થઈને પોતાનું માથું ઊંચું કર્યું. કર્મચારી? સાહેબે તેને નોકરી આપી દીધી? આર્યને પોતાની વાત ચાલુ રાખી. આ મારી ખાનગી મિલકત છે. જો હવે પછી તું કે તારા આ ગુંડાઓ મારા ગેટની આસપાસ પણ દેખાયા તો હું પોલીસને નહીં બોલાવું. હું સીધો તારા પર માનહાનિનો એટલો મોટો કેસ ઠોકી દઈશ કે તારી આવનારી 7 પેઢીઓ કોર્ટના ચક્કર કાપતા બરબાદ થઈ જશે. હવે ચાલતી પકડ અહીંથી. આર્યનના અવાજમાં એ તાકાત હતી જે ફક્ત પૈસા અને પાવરથી આવે છે. પ્રતાપ સમજી ગયો કે આ માણસ કોઈ સામાન્ય શહેરવાળો નથી. તેણે દાંત કચકચાવ્યા. ઠીક છે સાહેબ, પ્રતાપે જતા ધમકી ભર્યા લહેજામાં કહ્યું. તમે પસ્તાશો. દૂધ પીવડાવીને સાપ પાડી રહ્યા છો. પ્રતાપના ગયા પછી ત્યાં ઊંડો સન્નાટો છવાઈ ગયો. શિવ અને રૂહી હજુ પણ પોતાની માતાના પાલોમાં છુપાયેલા હતા. રિયાએ ધ્રુજતા હાથે પોતાના આંસુ લૂછ્યા અને આર્યનની સામે માથું નમાવી દીધું. સાહેબ, તમે મારી ઇજ્જત બચાવી લીધી.
આજે જો તમે ન હોત તો તે લોકો મને. તેનું ગળું રૂંધાઈ ગયું. આર્યને એક ક્ષણ માટે તે લાચાર માતાને જોઈ તેનો ગુસ્સો હવે શાંત થઈ ચૂક્યો હતો, પણ તેનો સ્વભાવ હજુ પણ સખત હતો. મેં તમારી ઇજ્જત નથી બચાવી રહ્યા, આર્યને કઠોરતાથી કહ્યું. મેં મારા ઘરના નિયમોનું પાલન કર્યું છે. મને ઘોંઘાટ પસંદ નથી અને મને બિલકુલ પસંદ નથી કે કોઈ પણ મારા ગેટ પર આવીને બૂમો પાડે. તેણે બાળકો તરફ જોયું જે તેને મોટી મોટી આંખોથી જોઈ રહ્યા હતા. અને સાંભળો, આર્યને કડક શબ્દોમાં કહ્યું, આજ પછી તમે ગેટ પાસે નહીં જાઓ. જો કોઈ પણ આવે તો સીધા ઇન્ટરકોમથી મને ખબર કરશો. હું મારા ઘરમાં કોઈ તમાશો નથી ઈચ્છતો. જાઓ, પોતાનું કામ કરો. આર્યન ત્યાંથી વળ્યો અને પાછો હવેલીની અંદર ચાલ્યો ગયો. પરંતુ રિયા જાણતી હતી કે તે સખ્ત ચહેરા પાછળ એક એવું દિલ છે જે પીગળતા જાણે છે. તેણે આકાશ તરફ જોઈને હાથ જોડ્યા. આગામી 2 દિવસ શાંતિ વિલામાં એક અજીબ ખામોશી અને શિસ્તમાં વીત્યા. આર્યન પોતાના રૂમમાં બંધ રહેતો, પોતાના લેપટોપ પર કામ કરતો અથવા કલાકો સુધી પીનલની તસવીરને જોતો રહેતો. બીજી તરફ રિયા એક અદૃશ્ય આત્માની જેમ આખા ઘરનો ખ્યાલ રાખતી. આર્યન જ્યારે પણ પોતાના રૂમમાંથી બહાર નીકળતો તેને ઘર બદલાયેલું મળતું. ડાઇનિંગ ટેબલ પર તાજા પાણીની બોટલ રાખેલી હોય, બગીચામાં સૂકા પાંદડા સાફ હોય અને હવામાં અગરબત્તીની મીઠી સુગંધ હોય. ત્રીજી રાત્રે આર્યનને ઊંઘ નહોતી આવી રહી. રાત્રિના 2 વાગી રહ્યા હતા. તરસ લાગવા પર તે નીચે કિચન તરફ ગયો. તેને લાગ્યું હતું કે બધા સૂઈ રહ્યા હશે, પરંતુ કિચનની લાઇટ ચાલુ હતી. આર્યને દબાયેલા પગલે અંદર જોયું. રિયા જમીન પર બેઠી હતી. તેની સામે એક જૂની ફાટેલી સાડી અને સોય દોરો રાખ્યા હતા. તે ખૂબ જ ધ્યાનથી કંઈક સીવી રહી હતી. પાસે જ નાનકડી રૂહી સૂતી હતી, પરંતુ ઊંઘમાં વારંવાર પડખા બદલી રહી હતી. તું હજુ સુધી જાગી છે? આર્યનનો અવાજ સાંભળી રિયા ખરાબ રીતે ચોંકી ગઈ. સોય તેની આંગળીમાં ખોપી ગઈ. આહ! તે હડબડાઈને ઊભી થઈ ગઈ. સાહેબ, તમારે કંઈ જોઈતું હતું? આર્યનની નજર તેના હાથમાં રહેલા કપડાં પર ગઈ. તે નાની બાળકી માટે કંઈક બનાવી રહી હતી. આ શું કરી રહી છે આટલી રાત્રે? રિયાએ શરમાતા તે ફાટેલા કપડાને પાછળ છુપાવવાની કોશિશ કરી. તે સાહેબ, રૂહીને રાત્રે પથારી ભીની કરવાની આદત છે. મારી પાસે ડાયપર ખરીદવાના પૈસા નથી અને હું નથી ઈચ્છતી કે તમારું બાદલું ખરાબ થાય, એટલે જૂની સાડીમાંથી તેના માટે. આર્યનના ગળામાં કંઈક અટકી ગયું. તે અહીં પોતાની કરોડોની કંપનીની બેલેન્સ શીટની ચિંતામાં નહોતો સૂઈ શકતો અને આ સ્ત્રી ફક્ત એટલા માટે જ જાગી રહી હતી જેથી તેનું ગાદલું ખરાબ ન થાય. ગરીબીનો આ ચહેરો આર્યને પહેલાં ક્યારેય આટલી નજીકથી નહોતો જોયો. બતાવ મને. રિયા પાછળ હટી. નહીં સાહેબ, આ ગંદુ છે. મેં કહ્યું બતાવ. આર્યને જીદ કરી. રિયાએ ડરતા ડરતે તે કપડું તેના હાથમાં મૂકી દીધું. તે કપડું જગ્યાએથી રફું કરેલું હતું, ખૂબ જ ખરબચડું હતું. આર્યને તે કપડું જોયું, પછી રૂહીને અને પછી રિયાની થાકેલી લાલ આંખોને. તેને અચાનક પોતાના આલિશાન જીવન પર શરમ આવવા લાગી. આને ફેંકી દે. રિયાનો શ્વાસ અટકી ગયો. ફેંકી દો? પણ સાહેબ, મારી પાસે બીજું કોઈ કપડું. મેં કહ્યું આને ડસ્ટબિનમાં નાખ. આર્યને પોતાની વાત દોહરાવી, પરંતુ આ વખતે તેના અવાજમાં ગુસ્સો નહીં પણ એક અજીબ ભારીપણું હતું. તે વળ્યો અને પોતાના રૂમ તરફ ચાલવા લાગ્યો. રિયા સમજી ન શકી કે સાહેબ નારાજ છે કે કંઈક બીજું. તે આખી રાત ડરતી રહી કે ક્યાંક સવારે તેને નોકરીમાંથી કાઢી ન નાખવામાં આવે. બીજી સવારે જ્યારે રિયા જાગી અને મેઇન દરવાજા પાસે ઝાડુ મારવા ગઈ તો તેની નજર ત્યાં રાખેલા એક મોટા પેકેટ પર પડી. તેણે પેકેટ ખોલ્યો તો તેની આંખો પહોળી થઈ ગઈ. તેમાં બાળકો માટે નવા કપડાં, ડાયપરના 2 મોટા પેકેટ અને કેટલાક રમકડા હતા. અને સૌથી ઉપર એક નોટ રાખેલી હતી જેના પર આર્યનના અક્ષરોમાં લખેલું હતું, મારા ઘરના બાળકો ફાટેલા કપડામાં નહીં સૂએ. આ દાન નથી, તારા પગારમાંથી કપાઈ જશે. કામ પર લાગી જા. રિયાએ તે નોટને છાતીએ લગાવી દીધી. તે જાણતી હતી કે સાહેબ ક્યારેય પૈસા નહીં કાપે. તે ત્યાં જ બેસીને ધ્રુસકે રડવા લાગી. પણ આંસુ દુઃખના નહીં પણ રાહતના હતા. પથ્થર દિલ પીગળવા લાગ્યું હતું. પરંતુ વાર્તામાં હજુ એક વળાંક આવવાનો બાકી હતો. તે સાંજે વાતાવરણ અચાનક બગડી ગયું. તેજ આંધી ચાલવા લાગી અને વીજળી કડકવા લાગી. આર્યન પોતાના સ્ટડી રૂમમાં બેઠો હતો કે અચાનક તેને પોતાની છાતીમાં એક તેજ દુખાવો અનુભવાયો. આ દુખાવો જાણીતો હતો, પેનિક એટેક. પીનલના મૃત્યુ પછી અવારનવાર તેને આવા હુમલા આવતા જ્યારે તેને લાગતું કે તેનો દમ ઘૂંટાઈ રહ્યો છે. આર્યને ઊભા થવાની કોશિશ કરી પણ તેનું સંતુલન બગડી ગયું. તે ધડામ દઈને જમીન પર પડી ગયો. તેનો હાથ ટેબલ પર રાખેલા પાણીના જગ પર લાગ્યો અને જગ જોરદાર અવાજ સાથે નીચે પડીને તૂટી ગયો. આર્યનના મોઢામાંથી એક દબાયેલી ચીસ નીકળી. અંધકાર તેની આંખો સામે છવાઈ ગયો. તેનું ઇન્હેલર ડ્રોઅરમાં હતું પણ તેના હાથ ત્યાં સુધી પહોંચી રહ્યા નહોતા. ત્યારે દરવાજો ખુલ્યો. સાહેબ, રિયાનો અવાજ આવ્યો. જગ તૂટવાનો અવાજ સાંભળીને તે દોડીને ઉપર આવી હતી. જો કે તેને ઉપર આવવાની મનાઈ હતી. જેવું તેને આર્યનને જમીન પર તડપતા અને પોતાની છાતી પકડેલા જોયા તે ચીસ પાડી ઉઠી. સાહેબ,
તે દોડીને તેની પાસે આવી. શું થયું, તમે ઠીક છો? આર્યન બોલી શકતો નહોતો. તેણે ધ્રુજતા હાથે ડ્રોઅર તરફ ઇશારો કર્યો. રિયા સમજદાર હતી. તેણે તરત જ ડ્રોઅર ખોલ્યું, ઇન્હેલર કાઢ્યું અને આર્યનના મોઢામાં લગાવીને પંપ દબાવ્યો. શ્વાસ લો સાહેબ, ઊંડો શ્વાસ. રિયાએ તેનું માથું પોતાના ખોળામાં લઈ લીધું, બિલકુલ એવી જ રીતે જેમ તે શિવને સુવડાવતી વખતે કરતી હતી. કંઈ નહીં થાય, હું છું ને, શાંત થઈ જાઓ. આર્યનની ધૂંધળી થતી આંખોએ રિયાનો ચહેરો જોયો. તે વખતે તેને તેમાં કોઈ નોકરાણી નહીં પણ એક દેવદૂત દેખાયો. શું રિયાની આ મમતા આર્યનના જૂના જખમોને ભરી શકશે કે સમાજની વાતો તેમના અજાણ્યા સંબંધમાં ઝેર ઘોળશે? સાહેબ, તમે ઠીક છો? રિયાના અવાજમાં ગભરાટ હતો. તેનો હાથ હજુ પણ આર્યનના કપાળ પર હતો. આર્યને ધીરેથી પોતાની આંખો ખોલી. તેના શ્વાસ હવે સામાન્ય થઈ રહ્યા હતા, પણ દિલના ધબકારા હજુ પણ તેજ હતા. તેણે જોયું કે તેનું માથું રિયાના ખોળામાં રાખેલું છે. એ જ સ્ત્રી જેણે તેણે પોતાના ઘરમાં ઘૂસવાની મનાઈ કરી હતી, આજે તેણે જ તેને મોતના મુખમાંથી ખેંચી કાઢ્યો હતો. આર્યને પોતાને સંભાળ્યો અને બેઠો થયો. એક અજીબ ખામોશી બંને વચ્ચે છવાઈ ગઈ. મને પેનિક એટેક આવ્યો હતો. આર્યને પહેલીવાર પોતાની નબળાઈ કોઈની સામે સ્વીકારી. પીનલના ગયા પછી અવારનવાર આવું થાય છે. રિયાએ પોતાની સાડીના પાલવથી પોતાની ભીની આંખો લૂછી. હું સમજી શકું છું સાહેબ, જ્યારે પોતાનું કોઈ ચાલ્યું જાય છે તો શરીર જીવતું રહે છે, પણ શ્વાસ ભારે થઈ જાય છે. આર્યને રિયા તરફ જોયું. તેને યાદ આવ્યું કે આ સ્ત્રીએ પણ પોતાનો પતિ ખોયો છે, પોતાનું ઘર ખોયું છે, છતાં પણ તેનામાં એટલી હિંમત છે કે તે બીજાનું દર્દ સમજી શકે. આભાર, આર્યને ખૂબ જ ધીમા અવાજે કહ્યું. આજે જો તું નિયમ તોડીને ઉપર ન આવી હોત તો કદાચ... નિયમો ઇન્સાન માટે હોય છે સાહેબ, જીવ બચાવવા માટે નહીં, રિયાએ માથું નમાવીને કહ્યું. તેણે પાસે પડેલા જગના ટુકડાઓને વીણવાનું શરૂ કર્યું. તમે આરામ કરો, હું નીચે જાઉં છું. તે રાત્રે આર્યનને ઊંઘ ન આવી, પણ બેચેનીના કારણે નહીં, એક નવા અહેસાસના કારણે. તેને લાગ્યું કે તે આ ઘરમાં એકલો નથી, કોઈ છે જે કોઈ પણ સ્વાર્થ વગર તેની પરવા કરી રહ્યું છે. બીજી સવારે શાંતિ વિલાનું વાતાવરણ બદલાયેલું હતું. આર્યન જ્યારે જાગ્યો તો તેને નીચેથી સુગંધ આવી રહી હતી. આ સુગંધ કોઈ મોંઘા પરફ્યુમની નહીં, પણ ઇલચીવાળી ચા અને ગરમાગરમ પૌવાની હતી. તે સીડીઓથી નીચે ઉતર્યો. તેણે જોયું કે ડાઇનિંગ ટેબલ પર નાસ્તો લાગેલો છે. રિયા ત્યાં નહોતી, તે કદાચ કિચનમાં હતી, પણ ટેબલ પાસે નાનકડી રૂહી ઊભી હતી. આર્યનને જોતાં જ રૂહી ડરી ગઈ અને ટેબલ નીચે છુપાવવાની કોશિશ કરવા લાગી. આર્યન રોકાયો. તેણે ઘૂંટણીએ બેસીને ટેબલ નીચે જોયું. તું મારાથી ડરે છે? આર્યને નરમાશથી પૂછ્યું. રૂહીએ પોતાની મોટી મોટી આંખોથી તેને જોયો અને ધીરેથી માથું હલાવ્યું. માં કહે છે તમે સિંહ છો, ખાઈ જશો. આર્યનનું હસવું આવી ગયું. 3 વર્ષમાં પહેલીવાર તે ખડખડાટ હસ્યો હતો. સિંહ નથી, હું સિંહ નથી. તેણે ટેબલ પર રાખેલી પૌવાની પ્લેટ ઉઠાવી અને રૂહી તરફ વધારી. લો, સિંહને ભૂખ લાગી છે, પણ તે પૌવા થાશે, તું ખાઈશ? રૂહી ધીરેથી બહાર નીકળી અને તેણે 1 ચમચી પૌવા ખાધા. તેના ચહેરા પર સ્મિત આવી ગયું. આ નાનકડું સ્મિત આર્યનના દિલમાં ઉતરી ગયું. ત્યારે રિયા ત્યાં આવી ગઈ. રૂહીને સાહેબ સાથે ખાતા જોઈ તેના હાથ પગ ફૂલી ગયા. રૂહી, મેં મના કરી હતી ને, સાહેબને પરેશાન ન કરતી. રિયા દોડીને આવી અને બાળકીને ખોળામાં ઉઠાવી લીધી. માફ કરી દો સાહેબ, આ બાળકી છે. રિયા, તેણે લોકી. તેનો સ્વર શાંત હતો. તેને રમવા દે. હવેથી તમે લોકો ડાઇનિંગ ટેબલ પર જ જમશો, સ્ટાફ ક્વાર્ટરમાં નહીં. રિયા હેરાન રહી ગઈ. પણ સાહેબ, નિયમો મેં બનાવ્યા હતા, હું જ બદલી રહ્યો છું. જો કે ચા ખૂબ જ સરસ છે, બિલકુલ પીનલ જેવી. રિયાની આંખોમાં કૃતજ્ઞતાના આંસુ આવી ગયા. તે દિવસ પછી દિવાલોની તે અદૃશ્ય તિરાડ ભરાવા લાગી. હવે આર્યન પોતાના કામમાંથી સમય કાઢીને ક્યારેક વરંડામાં બેસતો અને બાળકોને રમતા જોતો. શિવ, જે ખૂબ જ સમજદાર હતો, અવારનવાર આર્યન પાસે આવીને બેસી જતો. એક શામ શિવ એક જૂની ડ્રોઈંગ બુક લઈને આર્યન પાસે આવ્યો. અંકલ, આ જુઓ. તેણે એક વાંકી ચૂકી ડ્રોઈંગ બતાવી. તેમાં એક મોટું ભર હતું, એક ઝાડ હતું અને 4 લોગો હતા. આ કોણ છે? આર્યને પૂછ્યું. આ માં છે, આ રૂહી છે, આ હું છું અને આ તમે છો. આર્યનનું ગળું ભરાઈ આવ્યું. તે અનાથ બાળકે પોતાની નાની દુનિયામાં તેને પણ સામેલ કરી લીધો હતો. જે માણસથી આખું ગામ ડરતો હતો, તે માણસને આ બાળકોએ પરિવાર બનાવી લીધો હતો. આર્યનને અનુભવ થયો કે તેનું દિલ, જે પીનલના ગયા પછી બરફ બની ગયું હતું, હવે પીગળી રહ્યું હતું. તેને જીવવાનું એક નવું કારણ મળી રહ્યું હતું. પરંતુ જેમ દરેક સારી વાર્તામાં એક ગ્રહણ હોય છે, અહીં પણ એવું જ થયું. તે જ સાંજે ગામના ચાના ગલ્લા પર પ્રતાપસિંહ કેટલાક લોકોની વચ્ચે બેઠો હતો. તેના હાથમાં હુક્કો હતો અને જુબાન પર ઝહેર. અરે, મેં તો પહેલાં જ કહ્યું હતું, પ્રતાપે ધુમાડો ઉડાડતા કહ્યું. આ શહેરનો બાબુ છે, એકલો માણસ, જવાન સ્ત્રી અને બંધ ઘર.
તમે લોકો નથી સમજી રહ્યા અંદર શું ચાલી રહ્યું છે. ગામવાળા કાનાફૂસી કરવા લાગ્યા. હા સરપંચજી, વાત તો સાચી છે. તે સ્ત્રી રાત દિવસ ત્યાં જ રહે છે. સાંભળ્યું છે હવે તો તેઓ એકસાથે જમે પણ છે. પ્રતાપે એક કુટિલ સ્મિત સાથે કહ્યું. આ આપણા ગામની મર્યાદા વિરુદ્ધ છે. એક વિધવા અને એક અજાણ્યો પુરુષ. છી! જો આપણે કંઈ નહીં કરીએ તો કાલે આપણી દીકરીઓ પણ આ જ શીખશે. આ પાપને રોકવું પડશે. બીજા દિવસે જહીં રિયા બજારમાંથી શાકભાજી લઈને પરત ફરી રહી હતી ત્યારે તેને ગામની સ્ત્રીઓએ ઘેરી લીધી. મોટી માલકણ બનીને ફરે છે. એક સ્ત્રીએ ટોણો માર્યો. શરમ નથી આવતી? પતિને મર્યાને વર્ષ પણ નથી થયું અને પારકા પુરુષના ઘરમાં રાણીઓની જેમ રહી છે. સાવ ચરિત્રહીન છે. બીજીએ મોઢું બગાડ્યું. રિયાનો ચહેરો અપમાનથી લાલ થઈ ગયો. તેણે પોતાનું માથું નમાવી લીધું અને ઝડપી ડગલે વિલા તરફ ભાગી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે પોતાની અને બાળકોની જાન બચાવવાની તેણે આ કિંમત ચૂકવવી પડશે. તે દોડતા દોડતા વિલાના ગેટની અંદર આવી અને સીધા પોતાના ક્વાર્ટરમાં જઈને દરવાજો બંધ કરી દીધો. સાંજે જ્યારે આર્યન ઘરે પાછો ફર્યો ત્યારે તેણે જોયું કે ઘરમાં સન્નાટો છે. ન બાળકોના રમવાનો અવાજ, ન કિચનમાંથી સુગંધ. રિયા, તેણે અવાજ દીધો. કોઈ જવાબ ના આવ્યો. આર્યન સ્ટાફ ક્વાર્ટર તરફ ગયો. દરવાજો અંદરથી બંધ હતો અને અંદરથી ડસકા ભરવાનો અવાજ આવી રહ્યો હતો. રિયા, દરવાજો ખોલ, શું થયું છે? ઘણીવાર પછી દરવાજો ખોલ્યો. રિયાની આંખો સૂજી ગઈ હતી. તેણે પોતાનો સામાન બાંધી રાખ્યો હતો. આ શું છે? આર્યને બાંધેલા કપડા તરફ ઇશારો કર્યો. મારે જવું પડશે સાહેબ, રિયાએ તૂટતા અવાજે કહ્યું. હું તમારી બદનામીનું કારણ ન બની શકું. ગામવાળા, તે લોકો ખૂબ જ ગંદી વાતો કરી રહ્યા છે. હું એક માતા છું સાહેબ, હું મારા બાળકોને આ બધું સાંભળવા ન દઈ શકું. આર્યનને સમજી લેતા વાર ન લાગી કે આ કોનું કામ છે. પ્રતાપસિંહ, તેણે મનમાં કહ્યું. તું ક્યાંય નથી જઈ રહી, આર્યને દ્રઢતાથી કહ્યું. નહીં સાહેબ, હવે વધુ નહીં. રિયા પહેલી વાર અડી ગઈ. ભલે હું ગરીબ છું, હું ભૂખી રહીશ, પણ મારી આબરૂ પર કાદવ નહીં ઉછાળવા દો. કૃપા કરીને મને જવા દો. રિયાએ બાળકોનો હાથ પકડ્યો અને ગેટ તરફ વધી. આર્યન તેને જતા જોઈ રહ્યો હતો. તેના મગજમાં એક તોફાન ચાલી રહ્યું હતું. જો આજે રિયા ચાલી ગઈ તો આ ઘર ફરીથી ઉજ્જળ થઈ જશે. તે ફરીથી એકલો થઈ જશે. અને સૌથી મોટી વાત, એક નિર્દોષ સ્ત્રીને સમાજના ડરથી હાર માનવી પડશે. ઊભી રહે, આર્યને જોરથી અવાજ લગાવ્યો. રિયા ગેટ પર રોકાઈ ગઈ, પણ તેણે પાછળ વળીને ન જોયું. આર્યન તેની પાસે ગયો. તેણે એક એવો નિર્ણય લઈ લીધો હતો જે ફક્ત પ્રતાપસિંહનું મોઢું જ બંધ કરવાનો નહોતો, પણ તેની પોતાની જિંદગી પણ બદલવાનો હતો. તારે ઇજ્જત જોઈએ છે ને? આર્યને તેની આંખોમાં જોઈને કહ્યું. સમાજને જવાબ જોઈએ છે ને કે તું અહીં કયા હકથી રહી છે? રિયાએ પ્રશ્નભરી નજરે તેની તરફ જોયું. કાલે સવારે તૈયાર રહેજે. હું તને તે હક આપીશ જેના પછી કોઈ પણ તારા ચરિત્ર પર આંગળી ઉઠાવવાની હિંમત નહીં કરે. કાલે આપણે એક નવી શરૂઆત કરીશું. રિયા હેરાન હતી. સાહેબ શું કરવાના હતા? શું તે તેને નોકરીનો પાક્કો કાગળ આપવાના હતા કે કંઈક બીજું? બીજી બાજુ ગામમાં પ્રતાપસિંહ પોતાની નવી ચાલ ચાલી રહ્યો હતો. તેણે નક્કી કર્યું હતું કે કાલે સવારે તે આખા ગામને લઈને વિલા પર હુમલો કરશે અને રિયાને ઘસડીને બહાર કાઢશે. પરંતુ તેને અંદાજ ન હતો કે કાલનો સૂરજ એક એવું દૃશ્ય લઈને ઉગવાનો હતો જેની કલ્પના કોઈએ નહોતી કરી. સૂરજનું પહેલું કિરણ હજુ ઠીકથી નીકળ્યું પણ ન હતું કે શાંતિ વિલાના ગેટ પર એક ભીડ જમા થઈ ગઈ. પ્રતાપસિંહ પોતાની પૂરી તૈયારી સાથે આવ્યો હતો. તેની સાથે ગામના કેટલાક વડીલો અને કેટલાય ગામલોકો પણ હતા. બહાર આવો આર્યન બાબુ, પ્રતાપે પડકાર્યો. આજે ફેસલો થઈને રહેશે. અમારા ગામમાં આ ગંદકી નહીં ચાલે. ભીડનો ઘોંઘાટ સાંભળી રિયા પોતાના રૂમમાં ફફડી ઉઠી. તેણે પોતાના બંને બાળકો શિવ અને રૂહીને જોરથી પકડી રાખ્યા હતા. તેની આંખો સામે અંધકાર છવાઈ રહ્યો હતો. તેને લાગ્યું કે આજે તેને બેઇજ્જત થઈને આ ગામમાંથી નીકળવું જ પડશે. ત્યારે બહારથી ડગલાનો અવાજ આવ્યો. આર્યને રિયાના રૂમનો દરવાજો ખખડાવ્યો. રિયા, આર્યનનો અવાજ શાંત અને ગંભીર હતો. બહાર આવો અને બાળકોને પણ સાથે લાવો. રિયા ધ્રુજતા ધ્રુજતા બહાર નીકળી. તેણે જોયું કે આર્યને એક સફેદ કુર્તો પાયજામો પહેર્યો છે અને તેના હાથમાં એક નાની ડબ્બી છે. ડરતી નહીં, બસ મારી સાથે ચાલ. આર્યને મેઇન ગેટનું તાળું ખોલ્યું. લોખંડનો ભારે ગેટ ખોલવાનો અવાજ સાથે જ ભીડનો ઘોંઘાટ થંભી ગયો. સામે આર્યન દેસાઈ ઊભા હતા. તેની બિલકુલ બાજુમાં રિયા હતી, જેનું માથું નમેલું હતું અને બંને બાળકોએ તેનો હાથ પકડ્યો હતો. પ્રતાપસિંહ આગળ વધ્યો. તેના ચહેરા પર એક કુટિલ સ્મિત હતું. અરે વાહ, આવી ગયા બંને. જુઓ ગામવાળાઓ, શરમ તો છે નહીં, કેવા સાથે ઊભા છે. પ્રતાપે ભીડને ઉશ્કેલી. આર્યન બાબુ,
અમે ઇજ્જતદાર લોકો છીએ. તમે શહેરથી આવ્યા છો એનો અર્થ એ નથી કે તમે અમારા ગામનું વાતાવરણ ખરાબ કરશો. આ સ્ત્રીને અત્યારે ને અત્યારે જ ગામની બહાર કાઢો, નહીતર શું? આર્યને પ્રતાપની વાત કાપી. તેના અવાજમાં એટલો દમ હતો કે પ્રતાપ ચૂપ થઈ ગયો. આર્યને ભીડ પર એક નજર નાખી. તમે લોકો જાણવા માંગો છો કે આ સ્ત્રી મારા ઘરમાં કયા હકથી રહી છે? તમે લોકો તેને ચરિત્રહીન કહી રહ્યા છો કારણ કે તેનો કોઈ સહારો નથી? તમે લોકો તેને વિધવા કહીને ધિક્કારી રહ્યા છો? આખા વાતાવરણમાં સન્નાટો છવાઈ ગયો. આર્યને એક ઊંડો શ્વાસ લીધો. આ સ્ત્રી જેને તમે ધિક્કારી રહ્યા છો તેણે મારા મરેલા ઘરને જીવતું કર્યું છે. જ્યારે હું મારા જ શ્વાસ સાથે લડી રહ્યો હતો તેણે મને બચાવ્યો છે. અને તમે લોકો? તેણે પ્રતાપ તરફ આંગળી ચીંધી. તમે લોકો તેને બેઘર કરવા માંગો છો? આ બધી વાતો ન બનાવો. પ્રતાપ ચિલ્લાયો. સંબંધનું નામ શું છે એ બતાવો. જો કોઈ સંબંધ નથી તો આ પાપ છે. સંબંધનું નામ જોઈએ છે તને? આર્યને રિયા તરફ જોયું. રિયાની આંખોમાં ડર અને સવાલ બંને હતા. આર્યને પોતાના ખિસ્સામાંથી તે નાની ડબ્બી કાઢી. તેણે તેને ખોલી. તેમાં ઘેરું લાલ સિંદૂર હતું. ભીડના શ્વાસ અટકી ગયા. રિયા પણ હેરાન રહી ગઈ. આર્યને રિયાનો હાથ પકડ્યો અને ભીડની સામે એલાન કર્યું. સાંભળી લો બધા લોકો, આજ સુધી આ ફક્ત રિયા હતી, પરંતુ અત્યારે આજ પડથી આ મારા ઘરની માલિક અને મારી પત્ની રિયા આર્યન દેસાઈ છે. તે પહેલાં કે કોઈ કંઈ સમજી શકે, આર્યને પોતાની ચપટીમાં સિંદૂર લીધું અને રિયાની સેંથી ભરી દીધી. રિયાની આંખોમાંથી ઝરઝર આંસુ વહી નીકળ્યા. આ આંસુ અપમાનના નહીં પણ સન્માનના હતા. જે સેંથીનું ખાલીપણું તેને દુનિયાના મેણા અપાવી રહ્યું હતું, આજે તે જ સેંથી તેના રક્ષકે પોતાના નામથી ભરી દીધી હતી. પ્રતાપસિંહનું મોઢું ખુલ્લું રહી ગયું. તેનો બધો પ્લાન, બધી સાજિશો એક પળમાં ધૂળમાં મળી ગઈ. તે હવે એક વિધવાને નહીં પણ આર્યન દેસાઈની પત્નીને ધમકાવી રહ્યો હતો, જે કાયદેસર ગુનો હતો. આર્યને શિવ અને રૂહીને પોતાના ખોળામાં ઉઠાવી લીધા. અને આ બંને આર્યને ગર્વથી કહ્યું, મારા બાળકો છે. જો હવે કોઈએ મારા પરિવાર તરફ આંખ ઉઠાવીને પણ જોયું તો હું તેને મારી ઇજ્જત પર હુમલો માનીશ. અને આર્યન દેસાઈ દુશ્મની ખૂબ જ શિદ્દતથી નિભાવે છે. આર્યને પ્રતાપ તરફ જોયું. હવે તમે લોકો જાઓ છો કે પોલીસ બોલાવો? પ્રતાપ અને તેના સાથીઓ શરમાઈને નજરો ચોરવા લાગ્યા. ગામના વડીલો જે અત્યાર સુધી ચૂપ હતા આગળ આવ્યા. નહીં બેટા, એક વડીલે હાથ જોડતા કહ્યું, ભૂલ અમારી હતી. અમે પ્રતાપની વાતોમાં આવીને એક માતાના આંસુ ન જોયા. ત્યાં એક બેસહારાને સહારો આપીને ખૂબ મોટું પુણ્ય કર્યું છે. જુગ જુગ જીવો. પ્રતાપસિંહ દબાયેલા પગલે ત્યાંથી ખસી ગયો. ભીડ ધીરે ધીરે વિખરાઈ ગઈ, પરંતુ જતાં જતાં દરેકના ચહેરા પર આર્યન માટે સન્માન હતું. આર્યને ગેટ બંધ કર્યો અને રિયા તરફ વળ્યો. સુધા હજુ પણ પોતાની સેંથીને અડીને જોઈ રહી હતી, જાણે તેને વિશ્વાસ ના આવી રહ્યો હોય. સાહેબ, આ તમે શું કર્યું? તમે તમારી જિંદગી? આર્યને તેના હોઠ પર આંગળી મૂકી દીધી. સાહેબ નહીં, હવે આર્યન. અને મેં કોઈ અહેસાન નથી કર્યો રિયા. સત્ય તો એ છે કે મને તારી જરૂર તારા કરતાં વધુ હતી. આ ઘરને, આ દિવાલોને અને આ ખાલી દિલને એક પરિવારની જરૂર હતી. ત્યારે નાનકડી રૂહીએ આર્યનનો કુર્તો ખેંચ્યો. હવે તમે મારા પપ્પા છો? આર્યનની આંખોમાં ભેજ આવી ગયો. તેણે ઘૂંટણીએ બેસીને રૂહી અને શિવને ગળે લગાવી લીધા. હા બેટા, હવે હું તમારો પપ્પા છું, હંમેશા માટે. હવાનો એક ઝાંપટો આવ્યો અને વરંડામાં લાગેલી પીનલની તસવીર પરનો હાર હલવા લાગ્યો. આર્યને તસવીર તરફ જોયું. તેને લાગ્યું જાણે પીનલ સ્મિત આપી રહી છે અને કહી રહી છે, તે સાચું કર્યું આર્યન. પ્રેમનો અર્થ ફક્ત યાદોમાં જીવવું નથી, પણ કોઈની જિંદગી સુધારવી પણ છે. તે સાંજે શાંતિ વિલામાં એક નવી રોશની હતી. આ રોશની વીજળીના બલ્બની નહીં પણ સંબંધોની ગરમાવાની હતી. એક અજાણ્યો સંબંધ જે તોફાનમાં શરૂ થયો હતો, હવે એક સુંદર આશરામાં બદલાઈ ચૂક્યો હતો. મિત્રો, મકાન ઈંટો અને પથ્થરોથી બને છે, પણ ઘર ઇન્સાન અને અહેસાસથી બને છે. ક્યારેક લોહીના સંબંધો કરતાં વધીને તે સંબંધો હોય છે જે દિલથી અને ઇન્સાનિયતથી બને છે. કોઈની મદદ કરવાથી મોટો કોઈ ધર્મ નથી હોતો. જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો અમારી ચેનલ રાકેશ કણાની સ્ટોરીઝને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બેલ આઇકન દબાવજો. અમે આવી જ લાગણીથી ભરેલી વાર્તાઓ તમારા માટે લાવતા રહેશું. આવજો મિત્રો. જય શ્રી કૃષ્ણ.